રાજકોટમાં હજી પણ વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળ્યો છે. વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો છે. સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. વેપારીને ઓફિસે બોલાવીને વ્યાજખોરોએ માર માર્યો. વ્યાજખોર સહિત બે શખ્સોએ વેપારી ઉપર હુમલો કર્યો હતો. જેમાં નિખિલ કોટેચા નામના રમકડાના જે વેપારી છે તેની પર હુમલો કરવામાં આવ્યો, તેને માર મારવામાં આવ્યો છે. 4 લાખની સામે વેપારીએ 5 લાખ આપ્યા છતાં પણ તેને માર મારવામાં આવ્યો. દરરોજના 5% લેખે વ્યાજ લીધા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. વ્યાજખોર માધવ આહિરે વેપારી પાસેથી વધુ રૂપિયા માંગ્યા અને સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. તો આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં હજી પણ વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળ્યો છે. જેમાં વેપારીને ઓફિસે બોલાવીને વ્યાજખોરે માર માર્યો હતો. વ્યાજખોર સહિત બે શખ્સોએ વેપારી ઉપર હુમલો કર્યો. જેમાં નિખિલ કોટેચા નામના રમકડાનો જે વેપારી છે તેને માર મારવામાં આવ્યો. ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાથના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. વેપારીને માર મારવામાં આવ્યો હતો. 4 લાખની સામે વેપારીએ 5 લાખ ચૂકવ્યા છતાં પણ તેને માર મારવામાં આવ્યો છે. દિવસે ને દિવસે વ્યાજખોરોનો આતંક છે તે વધી રહ્યો છે. તો વેપારીને ઓફિસે બોલાવીને વ્યાજખોરોએ માર માર્યો હતો. તો દરરોજના 5% લેખે વ્યાજ લીધા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ગાડીમાં અંદર લઈ ગયા પછી શું કર્યું? મને પૂછપરછ કરી કહીને પૈસા દે, તારે કોઈ હવાલો દે, કોઈનો ઓળખતા હોય એનો તો જ તને જવા દે, ને કે તને મારી મારીને હું હંગાળી દઈશ. કયા નંબરની ગાડી હતી? 2 નંબરની સીપ હતી, ગ્રે કલરની. કોણ કોણ લઈ ગયું તમને નામ ખબર 5 છે? જણા હતા. માધવ ને માધવનો ભાણિયો, 3 અન્ય શખ્સ હતા. પછી ત્યાંથી મને કેવી એની ઓફિસે લઈ ગયા, જામનગર રોડ ઉપર સૂર્યકાંત હોટલવાળી ગલીમાં. ત્યાંથી મને કોમ્પ્લેક્સનું નામ તો નથી ખબર, પણ ઓફિસમાં લઈને 5 જણાએ મને માર માર્યો. પોલીસનો પ્લાસ્ટિકનો ધોકો આવે એનાથી. ત્યાંથી પછી મારા ભાઈનો એ લોકોને ફોન આવ્યો કે મારો ભાઈ ક્યાં છે, તો એ લોકો કે અમારા ભેગો નથી. પછી એ લોકો શટર ઊંચું કરી મને બંધ કરી દીધો. અડધી કલાક પછી મને પાછો કાઢી નાગેશ્વર મૂકી ગયા. તમને એ માર માર્યો છે? હા, બહુ માર્યો છે. કઈ કઈ જગ્યાએ માર્યો? પગમાં, માથામાં અને પાછળ ખંભામાં. અત્યારે અહીંયા સિવિલમાં સારવાર લેવા આવ્યા છો કે? હા, બહુ દુખાવો જાગ્યો થયો તો સિવિલમાં સારવાર લેવા આવ્યો છો. મારી પાસે બધી રિપોર્ટ છે. સારવાર થઈ ગઈ તમારી? હા, સારવાર થઈ ગઈ. શું ઈચ્છા છે તમારી? ઈચ્છા મારે કડકમાં કડક પગલાં લઈ એની ઉપર, અને મને બહુ હેરાન કરે છે. હજી એવું કહે છે કે પૈસા નહીં દઉં તો તારા તાટિયા કાઢ નાખીશ અને તમે ગોતીશ. હજી હાલ કોઈ દબાવે છે? ફરિયાદ થઈ ગયા પછી હજી કોઈ દબાવે? સાહેબ, હજી એવું કંઈ કોલ નથી આવ્યો મને.